મિત્રો, જૂનાગઢમાં મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાની ગઈકાલે સાધુ સંતોના શાહી સ્નાન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જૂનાગઢ એ મહાદેવની પવિત્ર ભૂમિ માનવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રીના પાવન દિવસે સાધુ સંતો જૂનાગઢના મુરગી કુંડમાં સ્નાન કરે છે. તે સમયે મુરગી કુંડમાં એક વિવાદ સર્જાયો છે, જેમાં સામાન્ય રીતે આ સમયે તેમાં માત્ર સાધુ સંતો સ્નાન કરવા જતા હોય છે, પરંતુ વિવાદિત ટિકટોક સ્ટાર એટલે કે કીર્તિ પટેલે આ સાધુ સંતો સાથે શાહી સ્નાનમાં ઘૂસી જતા એક વધુ વિવાદ સર્જાયો છે. તો મિત્રો, શું છે તે વિવાદ અને કીર્તિ પટેલ સાથે હવે શું કાર્યવાહી કરવામાં આવશે, તો આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, ગુજરાતમાં વિવાદોમાં સતત રહેતી કીર્તિ પટેલ હવે ફરી એક નવા વિવાદનું સર્જન કર્યું છે. ભૂતકાળમાં પણ અનેકવાર વિવાદમાં આવી ચૂકેલી કીર્તિ પટેલ ગઈકાલે મહાશિવરાત્રીના મેળામાં પહોંચી હતી અને આ મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે શાહી સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે. જૂનાગઢમાં આવેલા મુરગી કુંડમાં સાધુ સંતો દ્વારા શાહી સ્નાન કરવામાં આવતું હોય છે અને ગઈકાલે શાહી સ્નાન વખતે કીર્તિ પટેલ ભગવા વસ્ત્રો ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે શાહી સ્નાન કરવા માટે પહોંચી હતી અને તેમણે પોતે પણ શાહી સ્નાન કર્યું હતું. જે બાદ આ સમગ્ર મામલો ખૂબ જ ગરમાયો હતો. સાથે જ એક નવા વિવાદનું પણ સર્જન થયું હતું. આ મામલે પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદેસર કે ધાર્મિક લાગણી દુભાવી તેવું કૃત્ય કર્યું હશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સમગ્ર મામલે જરૂર પડશે તો તમામ અખાડાના માર્ગદર્શન બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, હવે જોવાનું એ છે કે શું કીર્તિ પટેલ સાથે કોઈ કાર્યવાહી થશે કે કેમ. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.